મુદ્દાઓ વિશે વાત કરવી છે। સૌથી પહેલા વાત ગરમીની કરી લઈએ। વાત એ છે કે રેકોર્ડ બ્રેક ગરમીની ગુજરાતના તમામ જિલ્લાઓમાં અસર વર્તાઈ રહી છે અને લોકોને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીના એલર્ટ વચ્ચે સમગ્ર રાજ્યમાંથી અંગ દઝાડતી ગરમીના દ્રશ્યો અને ઘટનાઓ પણ સામે આવી રહી છે। સૌથી પહેલા તો આપને એક દ્રશ્યો દેખાડવા છે। આ દ્રશ્યો આપ જુઓ, આપની ટીવી સ્ક્રીન પર 5 તસવીરો છે કે જે આગ ઓગતી ગરમીનો ચિતાર આપી રહી છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચી ચૂક્યું છે। બીજી તરફ સાબરકાંઠામાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે અને રસ્તાઓ પર વાહન વ્યવહાર ખૂબ જ ઓછો જોવા મળે છે। આ તરફ કચ્છમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયો। લોકોનું ઘરની બહાર નીકળવું જાણે મુશ્કેલ બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। જૂનાગઢમાં પણ લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, તો બીજી તરફ ગરમીનો પારો 45 ડિગ્રીને આંબવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો અહીં રેકોર્ડ તોડતા તાપમાન 44.7 ડિગ્રીએ પહોંચ્યું હતું। બપોરે 12 વાગ્યા બાદ રસ્તા પર એવા દ્રશ્યો જોવા મળ્યા કે જાણે રસ્તા પર બપોરે કર્ફ્યુ લાગ્યો હોય। એક તરફ કાળઝાળ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, બીજી તરફ આ ગરમીથી રાહતના કોઈ પણ અણસાર હાલ પૂરતા દેખાતા નથી। રાજ્યના 11 જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ ચૂક્યું છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ગરમીની હજુ તો શરૂઆત છે અને આગામી દિવસોમાં ગરમી હજુ વધી શકે છે। હવે આ મેપ જુઓ, આપણે મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે હીટવેવનું ક્યાં કેટલું એલર્ટ છે। આગામી 5 દિવસ 6 રાજ્યોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ રાજ્યોમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, વલસાડ તેમજ સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગરમાં પહેલા જ પારો ઊંચો છે, ત્યારે આગાહીને પગલે સ્થાનિકોની ચિંતા સતત વધી રહી છે। मैप पर जो येलो कलर दिखाई રહ્યો છે दर्शावे છે कि क्या हीट वेव ની आगाही છે। की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात और सौराष्ट्र रीजन के लिए। और जो ज़िले हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ ज़िला है, जहां पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए, तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहां पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। महत्वનું છે કે હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, પરંતુ હીટ વેવની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં તો આજથી જ ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યા। અહીંના હિંમતનગર, ઈડર અને મોડાસામાં ગરમીનો ઊંચા પારાને કારણે રસ્તાઓ પર એવો માહોલ હતો કે જાણે કર્ફ્યુ લાગી ગયો હોય। આ હિંમતનગર શહેરના હાર સમાન વિસ્તાર છે। આ વિસ્તારમાં વહેલી સવારથી 11 વાગ્યા સુધીનો સમય જે છે તે લગભગ ભીડભાડ વાળો છે। લગભગ અહીં અવરજવર પણ મોટી સંખ્યામાં રહેતી હોય છે, પરંતુ આ બપોરના દ્રશ્યો જોઈ શકાય છે। આ ગરમીના દ્રશ્યો છે, જે પ્રકારે સુમસામ જે રસ્તાઓ થયા તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। હિંમતનગર શહેર અને ઈડર શહેરના મોટાભાગના જે વિસ્તાર છે, મોટાભાગના રસ્તાઓ છે જે આ જ પ્રકારે સુમસામ જોવા મળતા હોય છે। હવામાન વિભાગે પણ ઓરેન્જ એલર્ટ આજે જાહેર કર્યું હતું અને શનિવાર જે છે તે શનિવારની ગરમી પણ આખરી ગરમી બની રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તે જ પ્રકારના દ્રશ્યો જે છે તે ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ જોવા મળી રહ્યા છે। તો હિંમતનગરના દ્રશ્યો આપે જોયા, જ્યારે આ તરફ હવે કચ્છ ભુજમાં પણ કાળઝાળ ગરમીના કારણે રસ્તાઓ સુમસાન બન્યા છે। અહીં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને ભયંકર ગરમીને લીધે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। જો કે સૌથી ચિંતાજનક સમાચાર વડોદરામાંથી પણ સામે આવ્યા છે કે જ્યાં આકરી ગરમીને લીધે એક વૃદ્ધનું મોત નીપજ્યું। એટલું જ નહીં, અન્ય 2 લોકોની તબિયત લથડી હોવાના પણ સમાચાર છે। ત્યારે ડોક્ટર વૃદ્ધોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી રહ્યા છે। વૃદ્ધોને આ શરૂઆતમાં હીટ સિન્કપી થાય અને હીટ સિન્કપી પછી હીટ સ્ટ્રોક થાય કે જ્યાં બોડીનું થર્મો રેગ્યુલેશન જતું રહે અને થર્મો રેગ્યુલેશન જતું રહે એટલે મગજ અને હૃદય ઉપર અસર કરે અને મૃત્યુ થઈ શકે। હીટ સ્ટ્રોક અને ગરમીની અસરને કારણે ડોક્ટર્સની શું સલાહ છે તો આપે જાણી। હવે કહેવું છે ડોક્ટર્સનું કે શરીરને હાઇડ્રેટ રાખવાની ડોક્ટર સલાહ આપે છે। ત્યારે રેકોર્ડ બ્રેક ગરમીની વચ્ચે અમદાવાદમાં કેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ठंडी छाश અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું કે જેથી લોકોને રાહત મળી શકે।
કાળઝાળ ગરમીમાં વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવાની સલાહ તબીબો આપી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ NGO દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. થલતેજ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારે ઠંડા પીણા તેમજ ORSનું પણ વિતરણ થતું જોવા મળી રહ્યું છે. કેટલાક રાહદારી અને વાહન ચાલકો છે, તેમની સાથે વાત કરીશું. કયા પ્રકારનો અનુભવ ગરમીમાં ઠંડી છાશ? અત્યારે ઠંડી છાશ પીને એક તો બહુ મજા આવે છે, બીજું અત્યારે ડિહાઇડ્રેશનના બહુ કેસીસ બની રહ્યા હોય છે, તો એના કારણ એમાં પણ આ લોકો આવી સેવા આપે તેના માટે એમને જેટલું પણ ધન્યવાદ કરીએ એટલું ઓછું પડે છે. આ તો થઈ ગરમીની વાત.